नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના આ વિડિયોની અંદર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટને લગતી એક સરસ મજાની અપડેટ આવી ગઈ છે, જે દરેક વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર કહી શકાય કે ભાઈ જેના કારણે તમારું રિઝલ્ટ અથવા તો જેના કારણે તમારું પરિણામ આ વખતે થોડુંક વહેલી આવવાની સંભાવના અત્યારે જણાઈ રહી છે। 2 દિવસ પહેલા આપણે એક વિડિયો અપલોડ કર્યો હતો કે ભાઈ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવા માટે કોપી કેસ થયેલા વિદ્યાર્થીઓની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી છે બોર્ડે માંગી હતી। તો એ મંજૂરી છે એ અત્યારે ચૂંટણી પંચ દ્વારા આપી દેવામાં આવી છે। એનો સંપૂર્ણ જે ન્યૂઝ રિપોર્ટ છે પણ અહીંયા તમે બાજુમાં એક સ્ક્રીનશોટ જોઈ શકો છો, જે તમે સંપૂર્ણ વાંચી શકો છો। તો અહીંયા આપેલું છે કે ભાઈ ચૂંટણી પંચે પરીક્ષા સમિતિની બેઠક યોજવા માટે મંજૂરી આપી દીધી છે। આજની હેડલાઇનની ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની ચુકવણી માટે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે ચૂંટણી પંચની મંજૂરી માંગેલી હતી। ચૂંટણી પંચે મંજૂરી આપી દીધી છે। જો કે બોર્ડ દ્વારા હવે ક્યારે પરીક્ષા સમિતિની બેઠક બોલાવવી એ નક્કી નથી થયેલું, પરંતુ પરિણામો વહેલા જાહેર કરવા માટે આ બેઠક છે એ વહેલા તકે બોર્ડ દ્વારા યોજવાનું આયોજન કરેલું છે। ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ભાઈ બોર્ડ દ્વારા અત્યારે ગમે ત્યારે એ જે વિદ્યાર્થીઓની સુનાવણી માટેની બેઠક છે એ બેઠક અત્યારે બોલાવી શકે છે, અને એ બેઠક બોલાવ્યા પછી એમાં જે કાંઈ નિર્ણય લેવાય છે, જે કોપી કેસ થયેલા વિદ્યાર્થીઓના રિઝલ્ટની મતલબ કે જે બધું કમ્પ્લીટ થઈ જાય એના પછી બોર્ડ દ્વારા ગમે ત્યારે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવી શકે છે। હજી આખો રિપોર્ટ આપણે વાંચીએ તો ખ્યાલ આવે કે ભાઈ ધોરણ 10-12 નું રિઝલ્ટ ક્યારે જાહેર થઈ શકે છે। ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની ઉત્તરવહી તપાસવાની કામગીરી પૂરી થઈ ગઈ છે। ડેટા એન્ટ્રીની કામગીરી પણ પૂર્ણ થઈ ગયેલી છે, અને 12 સાયન્સનું રિઝલ્ટ ઓલમોસ્ટ તૈયાર કરી દેવામાં આવેલું છે। તો એ રિઝલ્ટ છે એ 20 એપ્રિલની રોજ જાહેર થવાની શક્યતા હતી, પરંતુ કોપી કેસવાળા વિદ્યાર્થીઓના સુનાવણીના કારણે એ રિઝલ્ટ 20 તારીખે જાહેર થઈ શક્યું નથી। એટલે હવે એ રિઝલ્ટ ચૂંટણી પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, અને ચૂંટણી પંચે પણ બેઠક બોલાવવા માટે મંજૂરી આપી દીધી છે। આ રીતનો આખો રિપોર્ટ તમે બાજુમાં એક ફોટો પણ તમને આપ્યો તો એ પણ તમે વાંચી શકો છો। અને આ જોતા એવું લાગે છે કે ભાઈ તમારું રિઝલ્ટ 7 તારીખથી લઈને 15 તારીખ મે મહિનાની 7 મે થી લઈ અને 15 મે સુધીમાં ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, એમાંથી સાયન્સનું રિઝલ્ટ થોડુંક વહેલા આવશે, બાકીનું આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ છે એ 7 તારીખથી લઈને 15 તારીખ સુધીમાં જાહેર થવાની શક્યતા લાગે છે। તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।